હું ગીતા શાહ આજે તમારી સમક્ષ સમયનું મહત્ત્વ સમજાવીશ. આપણા જીવનમાં સમયનું ખૂબ જ મહત્ત્વ છે. જેમણે સમયનો સદુપયોગ કર્યો છે તેઓ પોતાના જીવનમાં મહાન બન્યા છે. જો આપણે સમયને બરબાદ કરીશું તો સમય આપણને બરબાદ કરી નાખશે. જીવનમાં સમયનો સદુપયોગ પરમ આવશ્યક છે. આ માટે આપણે સમય પાલનમાં ચુસ્ત રહેવું પડશે. પોતાના સમયનો સદુપયોગ કરીને તમે દુનિયાની દરેક ચીજ પ્રાપ્ત કરી શકો છો, પરંતુ સમગ્ર વિશ્વનો ખજાનો લૂંટાવીને પણ વીતી ગયેલા સમયને પાછો મેળવી ન શકાય. સમયને ધનની જેમ તિજોરીમાં સંગ્રહી શકાતો નથી. માટે સાવધાન! સમયરૂપી અમૂલ્ય ધન નષ્ટ ન કરો. પોતાના સમયને હલકા કામમાં લગાવવાથી હલકો બદલો મળે છે. મધ્યમ કામમાં લગાવવાથી મધ્યમ બદલો મળે છે અને ઉત્તમ કામમાં લગાવવાથી ઉત્તમ બદલો મળે છે. સમયને પોતાનો ગુલામ બનાવી દીધો હોવાની ભ્રમણામાં રાચતો નાદાન માનવી એ સમજતો નથી કે હકીકતમાં એણે સમયને નહીં, પરંતુ સમય તેને પોતાનો ગુલામ બનાવી દીધો છે. સદીઓથી દિવસ 24 કલાકનો છે. આપણા પૂર્વજો પણ આ જ સમય દરમિયાન પોતાનું કામ પતાવી શાંતિનો શ્વાસ લેતા હતા. 2 ઘડી શાંતિથી બેસીને જૂના સંસ્મરણો વાગોળી શકતા હતા. તો પછી આપણને જ આ સમય કેમ ઓછો પડે છે? સમયની જો આપણે જરૂરિયાત મુજબના કામોમાં વહેંચણી નહીં કરીએ તો સમય આપણને વહેંચી દેવામાં થોડો પણ સમય નહીં લગાડે. જીવનમાં શ્વાસ લેવો જેટલો જરૂરી બની રહે છે તેટલો જ જરૂરી છે આપણને ઘડિયાળ સાચવતા આવડે છે, પણ સમય સાચવતા નથી આવડતો. આ દુનિયામાં પૈસા અને જીવનની અન્ય વસ્તુઓ કરતાં પણ સમય સૌથી શક્તિશાળી અને કિંમતી વસ્તુ છે. સમય એ માનવ જીવનમાં મુખ્ય વસ્તુ છે. જે વ્યક્તિ જીવનમાં સમયનું મહત્ત્વ સમજે છે તે સતત પ્રગતિ તરફ આગળ વધે છે, અને બીજી તરફ જે લોકો સમયની કદર કરતા નથી, સમય બગાડે છે, તો સમય પણ તેમને વેડફી નાખે છે. સમય ફેરફારો કરે છે કે ફેરફારો સમય માપે છે તેની આપણને હકીકતમાં ખબર નથી. ફેરફારો થાય છે તેથી આપણે માનીએ છીએ કે સમય પસાર થાય છે, પણ કોઈએ સમયને જોયો છે? જો ફેરફારો ન થાય તો સમય પસાર થાય છે અને એની ખબર આપણને પડતી નથી. આપણે જન્મીએ, મોટા થઈએ વગેરે દર્શાવે છે કે આપણામાં ફેરફાર થાય છે. જે સમય પસાર થાય છે તે કાળને માપવાની અલગ અલગ યોજનાઓ, સ્કીમો ઘડી કાઢવામાં આવે છે. સમય બળવાન છે, નહીં પુરુષ બળવાન. એક સામાન્ય કહેવત છે કે સમય અને ભરતી કોઈની રાહ જોતા નથી. તેથી આપણે આપણા જીવનમાં કોઈ પણ તબક્કે હેતુ અને અર્થ વિના આપણો કિંમતી અને અમૂલ્ય સમય ક્યારેય પસાર કરવો જોઈએ નહીં. દરેક ક્ષણ એ જીવનમાં નવી તકોનો મોટો ભંડાર છે. જો આપણે સમયના મૂલ્ય અને સંકેતને સમજવામાં થોડું મોડું કરીએ તો આપણે જીવનમાંથી સુવર્ણ તકો અને સૌથી કિંમતી સમય બંને ગુમાવી બેસીએ છીએ. સમય ઘણો મૂલ્યવાન છે. સમયને સમજશું તો સમય આપણને સાચવશે. તેથી સમય એ ઘણો જ મહત્ત્વનો છે. આજના આ આધુનિક યુગમાં સમય સાથે દોડવું ખૂબ જરૂરી છે. સમયને વેડફશું તો સમય આપણને વેડફશે. આમ સમય એ ખૂબ જ બળવાન છે. તે ધારે તે કરી શકે છે.
તો હવે ચાલો આજથી આપણે પણ સમયનું મહત્ત્વ સમજી